વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજી એટલે કે ભાષાકીય વિષયમાં 80 માંથી 80 માર્ક્સ લાવવા શક્ય છે. એટલા અઘરા નથી કે જે તમારાથી થાય નહીં, કે જેના માટે આપણે કહી શકીએ ભાઈ ये तो अशक्य है. पर मेरे दोस्त समझो, जो डर गया वो मर गया. जो डर गया समझो मर गया. એ ટોપર્સ ફોર્મ્યુલા યુઝ કરો, ડેફિનેટલી તમારું હાવ ક્લિયર થઈ જશે. ફ્રોમ વેર તો અહીંયા આવી તો ગયા. ચિત્તે કી ચાલ, બાઝ કી નજર और बाजीराव की तलवार पर संदेह नहीं करते. આખા વર્ષમાં કહેવાય છે કે વિદ્યાર્થી પાસે 90 દિવસ ભણવાના હોય છે. તો આ 90 દિવસમાં તમે 90 ટોપિક તૈયાર કરો. વિચાર કરો તમારું ઇંગ્લિશનું લેવલ ક્યાં પહોંચે. હેલો એવરીવન, કેમ છો મારા વહાલા બબર શેર અને બબર શેરનીઓ? મજામાં ને? વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજી એટલે કે ભાષાકીય વિષયમાં 80 માંથી 80 માર્ક્સ લાવવા શક્ય છે. શક્ય છે તો ખરા. શું એ રેશાને આપણે વધારી શકીએ? આ વર્ષે એ રેશાનું લેવલ આપણે અપ લાવી શકીએ? તો જી હા દોસ્તો, લાવી શકીએ, ડેફિનેટલી લાવી શકીએ. પણ એના માટે કેટલીક ટિપ્સ અને કેટલાક પોઈન્ટ્સ છે કે જેને તમારે આખા વર્ષ દરમિયાન ફોલો કરવા પડશે. અને એટલા અઘરા નથી કે જે તમારાથી થાય નહીં, કે જેના માટે આપણે કહી શકીએ ભાઈ ये तो अशक्य है. પણ મેરે દોસ્ત સમજો, જો ડર ગયા વો મર ગયા. આ એક શોલે મૂવીનો ડાયલોગ છે. આવું કદાચ ક્યાંક તમે સાંભળ્યું હશે. તો સેમ એવું આમાં છે. વિદ્યાર્થી મિત્રો, તમારે 80 માંથી 80 માર્ક્સ લાવવા છે ને એ પહેલા તમારે શું કરવું પડશે? પ્રેક્ટિસ. હવે તમે બધા પાસેથી સાંભળી લીધું હશે પ્રેક્ટિસ प्रेक्टिस 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 प्रेक्टिस. પણ कैसे करें? आपको लोग बताते हैं कि पाका करो, याद रखो, दिमाग में उसे बिठाओ, सीखो. पर કેવી રીતે શીખવું એ તો કયો. તો હાવ પ્રશ્ન થાય. પ્રેક્ટિસ, ચલો પ્રેક્ટિસ કરવા અમે તૈયાર છીએ, પણ કેવી રીતે અમે પ્રેક્ટિસ કરીએ અને ક્યાંથી અમે પ્રેક્ટિસ કરીએ અને ક્યારે કરીએ? આ 4 સવાલોના જવાબ આપણને મળી જાય. આમ તો 3 જ થઈ ગયા. એક તો હાવ, વેર અને વેન. આ 3 સવાલોના જવાબ મળી જાય એટલે તમારો ઇંગ્લિશમાં 80 માંથી 80 લાવવાના ટાર્ગેટની શરૂઆત થઈ છે. હાવ એટલે કેવી રીતે? તો એ કેવી રીતે તૈયારી કરવી એના માટે આગળ મેં એક વિડીયો ખાસ તમારા માટે કે ટોપર્સ ફોર્મ્યુલા કરીને છે. એ ટોપર્સ ફોર્મ્યુલા યુઝ કરો, ડેફિનેટલી તમારું હાવ ક્લિયર થઈ જશે. ફ્રોમ વેર તો અહીંયા આવી તો ગયા. બેસ્ટ ટીમ છે તમારી પાસે. બેસ્ટ એ તમને પ્રિપેરેશન કરાવે છે, ક્વેશ્ચન એ મસ્ત રીતે તમને એક્સપ્લેન કરે છે. વેન ક્યારે? તો કે ભાઈ બ્રહ્મ મુહૂર્તમાં તમારે કરવાનું. અને બ્રહ્મ મુહૂર્ત એટલે એ મુહૂર્ત કે જે મુહૂર્તમાં તમને વાંચવું ગમે, જે મુહૂર્તમાં તમને તૈયારી કરવી ગમે. ને એવું એક મુહૂર્ત જ ન હોય તો બનાવવું પડે બાપુ. એ ગોતવું પડે કે અહીંયા સામેથી ન આવી જાય કે ચલો આ સમયે તું વાંચી લે બેટા. તો અંદરથી આમ જે આળસપણ હોય ને, આળસપણાનો કીડો જે હોય ને, કીડાને બહાર ફેંકવો પડે આપણે. હવે આપણે વાત કરીએ તમારા અંગ્રેજી વિષયની. તો અંગ્રેજી વિષયમાં સૌથી પહેલા હું વાત કરીશ લેખન વિભાગની. 80 માંથી 80 લાવવા માટે કરવું શું? તો કે લેખન વિભાગ. ભાઈ લેખન વિભાગ મતલબ કે એવું થાય કે ચલો છોડો, આને ઓપ્શનમાં નાખી દો. આપણે પેપર આવશે ત્યારે જે મનમાં આવશે એ આપણે લખી નાખશું. કાં તો પછી આપણે એ લેખન વિભાગમાં જે નિબંધ પૂછાવાનો હોય ને એની મૃદને આપણે પાકો કર્યા કરીએ. મસ્ત સેન્ટેન્સ પછી સેન્ટેન્સ પાકા કરી નાખીએ. અને જ્યારે પરીક્ષામાં લખવા બેસીએ ત્યારે એક સેન્ટેન્સ યાદ ન આવે. થાય છે આવું? લેખન વિભાગની તૈયારી કેવી રીતે કરવાની હોય, જસ્ટ શાંતિથી આ જે પોઈન્ટ્સ હું તમને કહું છું ને એને સાંભળો. નંબર 1, લેખન વિભાગ પાકી કરવાની વસ્તુ નથી. લેખન વિભાગને સમજીને પોતાની જાતે બનાવીને લખવાની વસ્તુ છે. નાના નાના વાક્યો બનાવો ને એના માટે પ્રિપેરેશન આજથી શરૂ કરી દો. તમારી આજુબાજુમાં તમને પંખો દેખાતો હશે, ટીવી દેખાતું હશે, મોબાઈલ દેખાતું હશે, તમે પોતે દેખાતા હશો. ડેઈલી એના ઉપર, ડેઈલી કોઈ એક વસ્તુ પર 5 સેન્ટેન્સીસ બનાવો. તમારા ઘરમાં લાઇટ હશે, તમારા ઘરમાં કર્ટેન હશે, પડદા હશે, દરવાજો હશે, કિચન હશે, મમ્મી હશે, પપ્પા હશે, બાજુના પડોશીનું એક ઝાડ હશે, એના ઉપર ઇંગ્લિશના નાના નાના સેન્ટેન્સીસ ડેઈલી બનાવો. આખા વર્ષમાં કહેવાય છે કે વિદ્યાર્થી પાસે 90 દિવસ ભણવાના હોય છે. તો આ 90 દિવસમાં તમે 90 ટોપિક તૈયાર કરો. વિચાર કરો તમારે ઇંગ્લિશનું લેવલ ક્યાં પહોંચે.
અને ડેઈલી જ્યારે તમે આ પ્રેક્ટિસ કરો છો ને પછી તમને કોઈ પણ ટોપિક આપી દેવામાં આવે ડેફિનેટલી એ ટોપિક ઉપર એસે તમે જાતે લખી શકશો. પણ એના માટે શું કરવું પડશે? 90 ડે ફોલો કરવા પડશે, 90 દિવસ ફોલો કરવા પડશે. ડેઈલી એક ટોપિક ઉપર 5 સેન્ટેન્સીસ બનાવવા પડશે, જાતે સેન્ટેન્સીસ બનાવવા પડશે. ધીસ ઇઝ થીન, દેટ ઇઝ થીન, હી ઇઝ થી, શી ઇઝ થી, શી પછી ક્રિયાપદ મૂકીને સેન્ટેન્સીસ બનાવો. તમારું રાઇટિંગ સેક્શન આ રીતે તૈયાર થશે. પૂરેપૂરા માર્ક્સ આ રીતે આવશે, નહીં કે પાકું કરવાથી, જાતે બનાવવાથી પૂરેપૂરા માર્ક્સ આવશે. નેક્સ્ટ એના પછી આવે છે ગ્રામર. ગ્રામર એટલે કે વ્યાકરણ વિભાગ. જેવી રીતે ગાડીને આપણે ચલાવવી હોય તો કાં તો એને પેટ્રોલ જોઈએ, કાં તો એને કેરોસીન જોઈએ, કાં તો એને ઇલેક્ટ્રિસિટી જોઈએ, કારણ કે અત્યારે એ બધા પ્રકારની ગાડીઓ મળે છે. ગાડી એટલે ખાલી હું 2 વ્હીલ 4 વ્હીલ એની વાત નથી કરતી, દરેક પ્રકારની ગાડીઓ છે તો ડીઝલ, પેટ્રોલ, કેરોસીન, ઇલેક્ટ્રિસિટી વગર નથી ચાલવાની. સેમ એવી રીતે ઇંગ્લિશ ભાષામાં પેટ્રોલ તરીકે કામ કરે છે આ ગ્રામરનો વિભાગ. કયો વિભાગ? ગ્રામરનો વિભાગ. હવે ગ્રામરના વિભાગમાં આપણે શું કરીએ? જે નિયમ ન આવડે ને એને આપણે છોડી દઈએ, ચલો આ દિમાગમાં નથી જાતું ને કાઢો આને. બેટા ગ્રામરને તમે છે ને કોન્સેપ્ટ તરીકે એના કોન્સેપ્ટને સમજો. અને ગ્રામર શીખવા માટે તમે ખુદ યાર એન્જિનિયર બની જાઓ, તમે ખુદ ડોક્ટર બની જાઓ, તમારે જે બનવું એ બની જાઓ, રિપેરિંગ કરતા હોય તો એ બની જાઓ. જેવી રીતે ડોક્ટર એક દર્દીની પીડાને સમજે અને પછી એને દવા આપે છે. ગમે એની કે અકડ બકડ બોમ્બે બો અને જે ડબ્બા ઉપર એની આંગળી પહોંચી અને એ દવા ઉપાડીને આપી દીધી. ના, પહેલા એ દર્દીની પીડાને સમજે છે અને ત્યાર પછી તેને દવા આપે છે. એક તાળાને ખોલવું હોય તો હથોડીથી ન ખોલાય, એ તાળાને ખોલવું હોય તો ચાવીને એ તાળા લોકની અંદર નાખીને પછી ખોલાય છે. તો ગ્રામરને સમજશો એટલે ઇંગ્લિશની અડધી મુસીબત તમારી દૂર થઈ જશે. હવે ગ્રામરને સમજવું હોય, એમના કન્સેપ્ટને સમજવું હોય, મેં તમને કીધું કે 90 દિવસ છે. હવે 90 દિવસમાં તમે ડેઈલી એક ટોપિક ઉપર 5 સેન્ટેન્સ લખો. ડેઈલી તમે એક રૂલ પાકો કરો અને એને લગતા એક્ઝામ્પલ સોલ્વ કરો. દરરોજ કન્ટિન્યુઅસ દરરોજ કરવાનું. કેટલી મિનિટ થશે એક રૂલ્સ ઉપર 5 એક્ઝામ્પલ સોલ્વ કરતા? 5 થી 10 મિનિટ થશે, એનાથી વધારે તો થશે નહીં. બસ તમારા માટે મુસીબત છે તો એ છે સમયનું અહીંયા પાલન કરવું. ભાઈ સમય અહીંયા તમારે નિશ્ચિત કરવો, સમયનું પ્લાનિંગ કરવું. બસ આ જ તમારા માટે એક ચેલેન્જ છે. કેસે કરે ભાઈ એ બધાનો જવાબ તમારી પાસે જ છે. સમય બધા પાસે છે. બસ સમયનું પ્લાનિંગ નથી એટલે સમય નથી. સમયનું પ્લાનિંગ બની જાય તો ડેફિનેટલી સમય પણ મળી જાય. તો સમયનું પ્લાનિંગ બનાવો. સ્કૂલ ટાઈમનો પૂરેપૂરો યુઝ કરો, ટ્યુશન ટાઈમનો પૂરેપૂરો યુઝ કરો, ઓનલાઈન ક્લાસીસ ટાઈમનો પૂરેપૂરો યુઝ કરો. જ્યાં ફીઝ તમે પે કરો છો ત્યાંથી હરેક કોન્સેપ્ટને શીખવાનો પર્પઝ રાખો. હરેક કોન્સેપ્ટને ત્યાં ને ત્યાં જ સમજી લો. એક એક્સ્ટ્રા ટાઈમ તમારે કાઢવાની કોઈ પણ જરૂર છે જ નહીં, બિલકુલ પણ જરૂર નથી. નેવ નકો ગ્રામરના હરેક ટોપિક સમજો, એમના કોન્સેપ્ટને સમજો. ડર લાગે તો 3 ઇડિયટ્સ મૂવીનો એક ડાયલોગ છે, ઓલ ઇઝ વેલ, ઓલ ઇઝ વેલ, ઓલ ઇઝ વેલ. કેટલી વાર? 3 વાર તમે ખોટા પડશો, 4 વાર ખોટા પડશો, 5 વાર ખોટા પડશો, 10 વાર ખોટા પડશો, હારો ને ફરીથી શરૂ કરો. ઓલ ઇઝ વેલ કરીને શરૂ કરો. એનો એ ડાયલોગ બોલીને શરૂ કરો કે ઓલ ઇઝ વેલ. ચલો નેક્સ્ટ ટાઈમ શીખાઈ જશે. સમજાય છે? ગ્રામરમાં આ થિયરી યાદ રાખો, ગ્રામરમાં આ કોન્સેપ્ટ યાદ રાખો. નેક્સ્ટ આવે છે ટેક્સ્ટબુક. ટેક્સ્ટબુકની તૈયારી છે ને ક્લાસમાં થઈ જાય. કેવી રીતે? ફોર એક્ઝામ્પલ 9મા ધોરણનું પહેલું ચેપ્ટર છે ચીતા સ્ટીયર. હવે એ ચીતા સ્ટીયરમાં તમે કોઈ એક કેરેક્ટર બની જાઓ. કાં તો તમે ચીતા બની જાઓ, માતા ચીતા બની જાઓ, કાં તો પેલા 2 નાના બચ્ચા નહોતા એ બચ્ચામાંથી કોઈ એક બચ્ચું બની જાઓ, કાં તો તમે ઈદી બની જાઓ, કાં તો તમે શનો બની જાઓ. કોઈ પણ કેરેક્ટર યાર તમે ખુદ બની જાઓ. ખુદ ફીલ કરો કે આખી કહાની તમારી સામે બની રહી છે અને એ કહાનીના પાત્ર જ તમે છો, એ કહાનીના હીરો જ તમે છો. અને હીરો બનવા માટે કાં તો માતા ચીતાનું કેરેક્ટર લો, કાં તો પછી શનોનું કેરેક્ટર લો અને ખુદ તમે એમાં ઇન્વોલ્વ થઈ જાઓ. કોઈ પણ સ્ટોરી છે, ચાહે 10th સ્ટાન્ડર્ડની છે, 9th સ્ટાન્ડર્ડની છે, હરેક સ્ટોરીમાં પોતાની જાતને ઇન્વોલ્વ કરો. રાણી કી વાવ છે તો સોચો ये रानी की वाव आपने ही बनाई है. આ રાણી કી વાવ તમે જ બનાવી છે. હા, મેં જ બનાવી છે રાણી કી વાવ. ભલે તમને બનાવી હોય, ઉદયમતી એ બનાવી હોય, એ બધા બનાવી, ભલે બનાવી હોય, પણ તમે એમાં ઇન્વોલ્વ થાવ. એ કહાની તમને યાદ રહી જશે. પછી એને લગતા કોઈ પણ ક્વેશ્ચન ગમે ત્યાંથી ના આપે પણ તમને આવડતા હશે, કારણ કે એક સમયે તમે એ જ કહાનીના પાત્ર બની ચૂક્યા છો. ટ્રાય કરો. વિશ્વાસ ન આવે ને તો એકવાર ટ્રાય કરી જુઓ.
ડેફિનેટલી એ સ્ટોરી તમને બહુ સરસ રીતે યાદ રહી જશે ને પ્લસ તમને કોઈ એમ કહેશે ને કે ચલો સમજાવો તો સમજાવી પણ શકશો. તો ટેક્સ્ટ બુકને યાદ રાખવા માટેની મેં તમને ટિપ્સ આપી દીધી. ખુદ એક કેરેક્ટર બની જાઓ. નેક્સ્ટ એના પછી છે તો કે અનસીન ડેટા. હવે અનસીન ડેટામાં તો હું તમને એમ જ કહીશ, આંખો ખુલ્લી રાખો, દિમાગ તેજ રાખો, જવાબ તમારી સામે જ છે. આવું મને જ્યારે હું ભણતી હતી ને ત્યારે મારા ટીચરે મને કહ્યું હતું, આંખો ખુલ્લી રાખો, દિમાગને તેજ રાખો, જવાબ તમારી સામે જ છે. મતલબ અનસીન ડેટામાં કેવું હોય કે ભાઈ જે ડેટાને નથી તો મેં જોયો, નથી તમે જોયો, પણ એ ડેટાને તમે સમજી શકો એ લેવલનો તમને ડેટા આપ્યો હોય, પછી એના ઉપરથી સવાલ પૂછ્યા હોય, એ સવાલના જવાબ તમારે ડેટામાંથી શોધીને લખવાના. આ અનસીન ડેટા છે. પણ પહેલા 3 વિભાગ એટલે કે રાઇટિંગ, ગ્રામર અને ઇંગ્લિશની ટેક્સ્ટબુક આ તમે બહુ સારી રીતે તૈયાર કરી લીધી ને તો બાકીના 2 વિભાગ અનસીન ડેટા અને સપ્લિમેન્ટરી રીડર એ બંને તૈયાર કરવા તમારા માટે ઇઝીએસ્ટ છે. અને 80માંથી 80 માર્ક્સ લાવવા પણ સરળ છે. સમજાય છે? સપ્લિમેન્ટરી રીડર એટલે શું થાય તો કે એક એક્સ્ટ્રા કહાની બુક આવે, એક એક્સ્ટ્રા સ્ટોરી બુક આવે કે જેમાં કહાની આવે, જેમાં બોધ આવે, જેમાં સાર આવે, જેમાં તમને વાર્તા આપેલી હોય, જેમાં તમને રિયલ સ્ટોરી આપેલી હોય, આત્મકથા આપેલી હોય, નાના નાના જોક્સ આપેલા હોય, એને સપ્લિમેન્ટરી રીડર કહેવાય છે. હવે વિચારો કે આ બધાના ફોર એક્ઝામ્પલ રાઇટિંગ સેક્શનના માર્ક્સ XYZ છે. હવે તમે રાઇટિંગ સેક્શનમાં એટલી પ્રેક્ટિસ કરો છો, મેં તમને કહી દીધું કે તમે હાવ ગોતો, વેર ગોતો, વેન ગોતો, આટલું ગોત્યા પછી તમે આમાં પ્રિપેરેશન કરો છો. જે રીતે મેં તમને કહ્યું કે લેખન વિભાગની તૈયારી કરવી છે, 90 દિવસ તમે અલગ અલગ ટોપિક ઉપર 5-5 સેન્ટેન્સીસ બનાવો. ગ્રામરના ટોપિક સમજવા છે, 90 દિવસમાં કોઈ દરેક દિવસે એક રૂલ ઉપર પ્રેક્ટિસ કરો, એક નિયમ ઉપર પ્રેક્ટિસ કરો. તમે ખુદ ડૉક્ટર બની જાઓ, ડૉક્ટર બનીને આ ગ્રામરના નિયમોને સમજો, એને દવા આપો, પછી એ દવા આપ્યા પછી સારવાર થાય છે કે નહીં તો એ પેશન્ટને કહો કે ભાઈ મારી પાસે આવો, કે ભાઈ સારવાર થઈ ગઈ કે નહીં, નો ઓકે થાય તો ફરીથી મળવા આવજો. તો ભાઈ ધ્યાનથી શીખો ગ્રામરને. ટેક્સ્ટબુકમાં તો ખુદ ઇન્વોલ્વ થઈ જાઓ, એમાં રાજા બની જાઓ, એમાં કોઈ માણસ બની જાઓ, એમાં તમે ચિત્તો બની જાઓ, તમારે જે બનવું એ બની જાઓ, મોહન બની જાઓ અને કહાનીને એન્જોય કરો. અને અનસીન ડેટા જે છે એમાં મારો સેમ ડાયલોગ રહેશે. સમજાય છે? અને છેલ્લું એક અંતિમ હું તમને અહીંયા સૂચન આપવા માંગીશ અને એ છે આત્મવિશ્વાસ એ સફળતાની ચાવી છે. આત્મવિશ્વાસ એ તમારા સફળતાની ચાવી છે. એક ડાયલોગ છે, એક લાઈન મેં સાંભળી હતી. એ લાઈન કંઈક એવી હતી કે ચિતે કી ચાલ, બાઝ કી નજર और बाजीगर की तलवार पर कभी संदेह नहीं करना चाहिए. બરાબર? તો સેમ એવી રીતે તમારા આત્મવિશ્વાસ ઉપર ક્યારેય શંકા ન કરતા, ક્યારે એના ઉપર ડાઉટ ન કરતા. આત્મવિશ્વાસને સ્ટ્રોંગ રાખો, મનોબળને સ્ટ્રોંગ રાખો. અંગ્રેજીમાં આ વખતે મારે નહીં પરંતુ આખા ગુજરાતના આપણે કહીએ ને કે ભાઈ આપણે ગુજરાતને ભાઈ એમ કહેવાય ને કે શોકમાં નાખી દઈએ કે ક્યાં વાત હે, ઇંગ્લિશમાં આટલા બધા 80માંથી 80 ઇંગ્લિશમાં આટલા બધા વિદ્યાર્થીઓને પોસિબલ છે, શક્ય છે. જો આપણે અત્યારથી દ્રઢ મનોબળ કરી લઈએ ને તો શું કરી લઈએ, દ્રઢ મનોબળ કરી લઈએ તો ડેફિનેટલી 80માંથી 80 શક્ય છે. ચલો સાથે મળીને આપણે આ વખતે અંગ્રેજીના પરિણામને ઉચ્ચ લાવવાના પ્રયત્નો કરીએ. મારા પ્રયત્ન ચાલુ છે, હવે તમે તમારા પ્રયત્ન ચાલુ રાખો. સ્વાહા. જય હિન્દ, વંદે માતરમ, જય જય ગરી ગુજરાત, જય વિદ્યાર્થીઓ.